હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 એનસીઈઆરટીનું સેકન્ડ ચેપ્ટર એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણ્વીય બંધારણ. આજના આ 8મા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો તરંગ સ્વભાવ જોવાનો છે. બરાબર. એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય વિકિરણો બે સ્વભાવ ધરાવતા હોય છે, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. એના વિશેની ડિસ્કશન આપણે અંદર કરવાની છે. તો ચલો શરૂ કરીએ આજનો આપણો આ લેક્ચર. વિદ્યુત ચુંબકીય વિકિરણ તેના તરંગ સ્વભાવની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવની જો વાત કરીએ તો આ સૌપ્રથમ આપણને જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ શબ્દ વિશે પરિચિત કર્યા હતા. આપણે આના વિશે આગળ પણ ઇલેક્ટ્રોનની બાબતમાં સાંભળી ચૂક્યા છીએ કે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે જ્યારે કોઈ વીજભારિત કણ, આપણે ઇલેક્ટ્રોનની વાત કરી શકીએ છીએ, જ્યારે કોઈ વીજભારિત કણ એ પ્રવેગિત ગતિ કરતો હોય, પ્રવેગિત ગતિનો મતલબ આપણે એવો કાઢ્યો હતો કે તે ઇલેક્ટ્રોનની આજુબાજુ ફરે છે, પ્રોટોનની આજુબાજુ ફરે છે, અને બીજું તે પોતાની ધરી પર પણ ફરે છે. બરાબર. આવી બે પ્રકારની ગતિ કરતો હોય તો આપણે એને કહી શકીએ પ્રવેગિત ગતિ કરે છે. જ્યારે કોઈ આવો વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે તે ઇન શોર્ટ બે પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો એમાંથી નીકળતા હોય. એક મતલબ એની અંદર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય. બરાબર. એક રીતના આ ઇલેક્ટ્રોન એ ચુંબકીય વેવલેન્થ એટલે કે ચુંબકીય ક્ષેત્ર પોતાનામાંથી ઉત્પન્ન કરશે અને બીજું એ પોતે વિદ્યુત તરીકે પણ વધશે. આમ આ જે ઇલેક્ટ્રોન છે એટલે કે વીજભારિત કણ એમાંથી કંઈક ને કંઈક વિકિરણો પારગમિત થશે. પારગમિત ધેટ મીન્સ એની અંદરથી નીકળશે. આપણે આવા વિકિરણોને કહેવાનું છે વિદ્યુત ચુંબકીય વિકિરણો. વિદ્યુત ચુંબકીય વિકિરણો, તમે એનું ઇંગ્લિશ નામ તો સાંભળેલું જ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવું નામ સાંભળેલું જ હશે. તો આ પ્રવેગિત ગતિના કારણે થાય છે અને એ સૌપ્રથમ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દુનિયાને જાણ કરી હતી. આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એની વ્યાખ્યા આપણે સૌપ્રથમ લખી નાખીએ, પછી એના તરંગ સ્વભાવની ચર્ચા કરશું. ચલો આપણે અહીંયા લખીએ એક મુદ્દો પાડીને. જેમ્સ મેક્સવેલે જણાવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો એટલે કે વીજભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય છે. પારગમિતનો મતલબ જ એ થયો કે એમાંથી નીકળે છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિકિરણો કહે છે. તરંગો અથવા તો વિકિરણ. આ એક રીતના વિદ્યુત ચુંબકીય વિકિરણની વ્યાખ્યા થઈ ગઈ. હવે મેક્સવેલે જે તરંગ સ્વભાવ સમજાવ્યો છે એને પહેલા આપણે બરાબર સમજી લઈએ. મેક્સવેલે એવું જણાવ્યું હતું કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે ને, એ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એક કંઈક વિદ્યુત ચુંબકીય વિકિરણોને મળતા આવે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણો એનો મતલબ એમ થાય છે કે તે ઇલેક્ટ્રોન્સને મળતા આવે છે. હાલમાં તમને ખબર જ હશે કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એને આપણે ફોટોન કહીએ છીએ. આ સૂર્યના પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે કલ્પી શકીએ છીએ અને આ તરંગ સ્વરૂપ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. એટલે કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને આપણને જોવા મળશે. એ આપણે બરાબર સમજવું પડશે. વિદ્યુત ચુંબકીય વિકિરણોના ગુણધર્મો આપણે એક પછી એક જોઈએ. જુઓ, એમાં સૌથી પહેલું વિદ્યુત ચુંબકીય વિકિરણનો ગુણધર્મ એ છે કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણમાં વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને એની દિશા ત્રણે ત્રણ લંબ દિશામાં હોય છે.
તમે આ જરા આકૃતિને બરાબર રીતે જોઈ લ્યો. આમાં 3 અક્ષ તમને દેખાશે, એક્સ, વાય અને ઝેડ અક્ષ. બરાબર. હવે જુઓ, એમાં લાલ કલરનું જે આપેલું છે એ છે આપણું વિદ્યુતીય ક્ષેત્ર, ફોર એક્ઝામ્પલ. બરાબર. અને બ્લુ કલર છે એ છે ચુંબકીય ક્ષેત્ર. એ બંને જુઓ તો સરખી રીતે એ એકબીજાને લંબ સ્વરૂપે આપેલા છે. ફરીથી જોજો બરાબર રીતે, લંબ સ્વરૂપે આપેલા છે, લાલ કલર અને બ્લુ કલર. એટલે એક રીતના ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને લંબ સ્વરૂપે હોય સૂર્યના પ્રકાશમાં. અને બીજું, આ બે અક્ષને પણ લંબ સ્વરૂપે એની દિશા હોય. હવે સૂર્યનો પ્રકાશ કઈ દિશામાં જાય છે? તો બરાબર રીતના જુઓ, સૂર્યનો પ્રકાશ એક્સ દિશામાં જાય છે. દેખાય છે આ રીતના? સૂર્યનો પ્રકાશ એક્સ દિશામાં ગતિ કરતો હોય તો વાય અક્ષ ઉપર એનું ચુંબકીય ક્ષેત્ર, ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર હોય, અને ઝેડ અક્ષ ઉપર એનું ચુંબકીય ક્ષેત્ર હોય. સમજાણું? આ 3 વસ્તુ એકબીજાને લંબ દિશામાં હોય છે. ફરીથી જોઈ લ્યો બરાબર રીતે. જો સૂર્યનો પ્રકાશ એક્સ દિશામાં ગતિ કરતો હોય તો એને લંબ સ્વરૂપે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે. આ સિમ્પલ લોજિક વડે, આ આકૃતિ દ્વારા આપણે સરખી રીતે સમજી શકીએ છીએ. બરાબર આકૃતિ ફરીથી એકવાર જોઈ લ્યો છો. સમજાઈ ગયું? આવી રીતે સૂર્યનો પ્રકાશ ગતિ કરતો હોય છે. એનો બીજો ગુણધર્મ પણ આપણે જોઈ લઈએ. તો આ પહેલો ગુણધર્મ આપણે શું કહેવાય, વિદ્યુત ચુંબકીય વિકિરણનો જોઈ લીધો. સેકન્ડ ગુણધર્મ એ છે કે એને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી. બરાબર રીતના જોજો, અહીંયા પહેલી આકૃતિ છે ને એ અવાજનું માધ્યમ છે, અવાજના તરંગો છે. બીજી આકૃતિ છે એ પાણીની અંદર જળ તરંગો છે. બરાબર. તમારે અવાજના તરંગો અને પાણીના તરંગો હોય ને તો એને કોઈ માધ્યમની જરૂર પડે. અવાજને ફેલાવવું હોય ને તો એને હવાની જરૂર પડશે, વાતાવરણની જરૂર પડશે. પાણીના તરંગોને સીધી વાત છે, પાણીના માધ્યમની જરૂર પડશે. પણ અહીંયા તમારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકીય વિકિરણો છે ને એને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર જ નથી. એનો મતલબ એ શૂન્યાવકાશની અંદર પણ વહન પામી શકે છે. બરાબર જોજો, ફરીથી તમે સમજવાની કોશિશ કરજો કે અવાજના વિકિરણો અને અવાજના તરંગો અને પાણીના જે તરંગો છે એને માધ્યમની જરૂર પડે છે, જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણોને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી. તે શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. આ એનું બીજો ગુણધર્મ થઈ ગયો. હવે ત્રીજા ગુણધર્મની જો વાત કરીએ તો હું એમ કહી શકું છું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એની અંદર ઘણા બધા એરિયા પડે છે, એના ઘણા બધા પ્રકાર પડે છે. કંઈક આવી રીતે એવું માની લ્યો કે સૂર્યનો પ્રકાશ છે ને એને આટલા વિભાગમાં હું વર્ગીકૃત કરી શકું છું. લાંબા વિકિરણો, રેડિયો વિકિરણો, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા રેઝ. જુદા જુદા, આ મતલબ આ બધી વસ્તુ એની તરંગ લંબાઈ અને આવૃત્તિથી અલગ પડે છે. દરેકની તરંગ લંબાઈ અને આવૃત્તિના આધારે એના આટલા પ્રકારો પાડી શકાય છે. બરાબર. અહીંયા ઉપરની સાઈડ એની આવૃત્તિ હર્ટ્ઝમાં આપેલી છે અને નીચેની સાઈડ એની તરંગ લંબાઈ એ મીટરમાં આપેલી છે. આવૃત્તિ અને તરંગ લંબાઈ જો કે એકબીજાના વ્યસ્ત હોય છે, એ તમને ખબર જ હશે. હું એમ કહું કે આ સાઈડથી આ સાઈડ તરંગ લંબાઈ વધતી હોય, જોઈ લ્યો, તરંગ લંબાઈમાં જો આ સાઈડથી આ સાઈડ વધારો થતો હોય તો એનાથી ઊંધું એમ કહી શકું છું કે આવૃત્તિમાં આ સાઈડથી આ સાઈડ ઘટાડો થતો હોય. ઓકે, એવું આપણે માની શકીએ છીએ. હવે આપણે આની અંદરના જુદા જુદા જે ભાગ છે એના વિશે જોવાનું છે. ઓવરઓલ આને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવાનું છે. સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ કહેવાય. સૌથી પહેલા જોઈ લઈએ આપણે દ્રશ્ય પ્રકાશ. જુઓ, દ્રશ્ય પ્રકાશ એટલે સૂર્યના પ્રકાશમાંનો એવો ભાગ જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આપણે એને જાણીએ જ છીએ. નોર્મલી જુઓ તો એનો એરિયા ગણીએ ને તો એ આપણે 10⁻15 હર્ટ્ઝ વચ્ચેનો મળશે. એક્ઝેક્ટ એરિયા કંઈક આવો છે, 3.9 ગુણ્યા 10⁻14, 7.9 10⁻14. પણ આપણે ટેક્સ્ટબુક રિલેટેડ એક જ આંકડો યાદ રાખવાનો છે, 10⁻15 હર્ટ્ઝ નો એરિયા એટલે દ્રશ્યમાન પ્રકાશ. પછી એની બાજુમાં આવે છે અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિભાગ. પારજાંબલી વિભાગની જો આપણે વાત કરીએ તો એ 10⁻16 હર્ટ્ઝની અંદર આવે છે. દેખાય છે ઉપર 10⁻16. એ આપણને નરી આંખે દેખાતા નથી. ઓકે, અને પારજાંબલી કિરણો આપણને નુકસાન કરે છે એવું આપણે ભણી ગયા છીએ. ઓઝોનનું સ્તર ને એવું બધું યાદ હશે. યાદ રાખજો, પારજાંબલી 10⁻16.
પછી આ સાઈડ આવે છે પારરક્ત કિરણો. પારરક્ત જે કિરણો છે એ આપણને મળશે પહેલા તો કેટલી રેન્જમાં બરાબર રીતના જોઈ લ્યો, 10⁻13 રેન્જમાં આપણને મળે છે. અને આ પારરક્ત કિરણો એ ગરમી ઉત્પન્ન કરવા માટે ખૂબ જ જાણીતા છે. તો પારરક્ત, ઇન્ફ્રારેડ યાદ રાખજો 10⁻13. તો ઓવરઓલ આ 3 વસ્તુ છે સૂર્યના પ્રકાશમાં, એમાંથી આપણને દ્રશ્ય પ્રકાશ જ નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. ચલો પછી આવે છે રેડિયો વેવ્સ. રેડિયો વેવ્સ એ નોર્મલી એની વેવલેન્થ વધારે હોય છે. રેડિયો વેવ્સ મોટા ભાગે રેડિયો સિગ્નલ, ટ્રાન્સફરિંગ ટીવી સિગ્નલ હોય એ એની અંદર વપરાય છે. મતલબ એની રેન્જ, એની આવૃત્તિ ખૂબ જ વધારે છે, 10⁶ થી 8 જેટલી. બીજું છે માઇક્રોવેવ. અને આપણે સૂક્ષ્મ તરંગો પણ કહી શકીએ છીએ, બરાબર, જે રડારમાં ખૂબ જ ઉપયોગી છે. આપણને ખબર હશે કે યુદ્ધ ક્ષેત્રે રડાર વપરાય છે, એમાં માઇક્રોવેવ રેન્જ વપરાય છે, જે છે 10⁻10 હર્ટ્ઝ ઉપર. અને લોંગ રેડિયો વેવ્સ એ એના કરતાં પણ લાંબી વેવલેન્થ ધરાવતા છે, જે મોટા ભાગે ટીવીના પ્રસારણો કે આપણે શું કહેવાય રેડિયો FM સિગ્નલ એની અંદર વપરાતા હોય છે. આ સિવાય બીજા એક્સરે વિકિરણો અને ગેમા રે વિકિરણો પણ છે, પણ એની રેન્જ ખૂબ જ ઓછી હોય છે. મતલબ કે એની જે શું કહેવાય આવૃત્તિ ખૂબ જ ઓછી છે. જો અહીંયા તમે બરાબર રીતના જોઈ શકો છો કે તે ખૂબ જ સૂક્ષ્મ તરંગ લંબાઈ દર્શાવે છે, અને એ પાવરફુલ પણ હોય છે. આપણને ખબર છે એક્સરે પાવરફુલ હોય. તો ઓવરઓલ તમારે અહીંયા MCQ રિલેટેડ યાદ રાખવાનું એ થશે કે અલ્ટ્રાવાયોલેટની રેન્જ આપણે કીધી છે 10⁻16, પારરક્ત કિરણોની રેન્જ 10⁻13, દ્રશ્ય પ્રકાશની રેન્જ 10⁻15, માઇક્રોવેવની રેન્જ 10⁻10, રેડિયો વેવ્સ 10⁻6 હર્ટ્ઝ છે, જે તમને MCQમાં આવી શકે છે. આટલી ડિસ્કશન એના મેઇન ગુણધર્મ કહેવાશે. પહેલા આપણે આટલી ડિસ્કશન લખવી પડશે, અને ત્યારબાદ આપણે અમુક વ્યાખ્યાઓ લખશું, તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ સંખ્યા વગેરેની. ઓકે, તો આટલી જે સમજૂતી તમને આપી એ આપણે લખી નાખીએ. પહેલા અહીંયા આપણા લખાણમાં નીચેની સાઈડથી આપણે ચાલુ કરીએ નવા મુદ્દાની અંદર. નવા મુદ્દામાં ચલો લખજો, મેક્સવેલે સૌપ્રથમ જણાવ્યું કે પ્રકાશના તરંગો એ આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે. આવું સૌપ્રથમ મેક્સવેલે કીધું હતું. હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિકિરણ છે એની લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. તો અહીંયા થોડું હેડિંગ કરી દઈએ, વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિકિરણોની લાક્ષણિકતાઓ. બરાબર, જે હમણાં આપણે સમજાવી હતી એને આપણે હવે ડિસ્ક્રાઇબ કરીને લખી નાખીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર આ આકૃતિ આપેલી છે, જે આપણને વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા સમજવામાં મદદ કરશે. મારી વાત ધ્યાનથી સાંભળજો. આ હમણાં મેં શીખવાડી દીધું છે. સપોઝ કે સૂર્યનો પ્રકાશનું તરંગ આ દિશામાં ગતિ કરે છે, મતલબ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે એવું આપણે ધારી લઈએ, તો એને લંબ સ્વરૂપે બે દિશાઓ આવશે, એક ઝેડ અક્ષ આવશે અને બીજી વાય અક્ષ આવશે. સમજી ગયા? ફરીથી સમજાવું છું. તો હવે આ જે સૂર્યનો પ્રકાશ જે આ દિશામાં ગતિ કરે છે, સમજાય છે, એ દિશાની બે લંબ દિશામાં વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થશે. એક રીતે વિચારો કે અહીંયા જે બ્લુ કલરની વેવલેન્થ આપેલી છે, સમજી લ્યો કે એ આપણું ચુંબકીય ક્ષેત્ર છે. તો એ એક રીતના ચુંબકીય ક્ષેત્ર એ એની દિશાને લંબ થઈ ગયું. અને બીજું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે ઓરેન્જ કલરે આપેલું છે એ પણ લંબ થઈ ગયું. તો અહીંયા 3 અક્ષ એકબીજાને લંબ છે. તરંગની દિશા, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર 3 એકબીજાને લંબ સ્વરૂપે આવેલા છે એવું કહી શકાય.
ઓકે, આ સંચરણની દિશા થઈ જશે. વિદ્યુતીય ક્ષેત્રની દિશા એ આપણો ઓરેન્જ કલર છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા બ્લુ કલરની છે. તો લાક્ષણિકતાઓની અંદર આપણે પહેલો મુદ્દો અહીંયા બરાબર લખી લઈએ. પહેલા મુદ્દામાં આપણે લખીએ આંદોલન કરતા, આંદોલન એટલે કે વાઇબ્રેટ થતા વીજભારિત કણો. આપણે વીજભારિત કણો એટલે આપણે ઇન શોર્ટ પ્રકાશની વાત કરીએ છીએ. એટલે કે પ્રકાશ દ્વારા ઉત્પાદિત, પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. એકબીજાને લંબ હોય છે અને તે તરંગના સંચરણની દિશા, તરંગના સંચરણની દિશા એટલે કે તરંગ જે દિશામાં જાય છે એ દિશાને પણ લંબ હોય છે. જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. તમારે જેવી તેવી આકૃતિ દોરી નાખવી, બરાબર, એક્ઝામમાં નહીં આવે, પણ આપણા નોલેજ માટે દોરવી જરૂરી છે. તો ચલો, આ આપણો ફર્સ્ટ મુદ્દો થઈ ગયો, બરાબર, લંબ દિશાને રિલેટેડ. ચલો, હવે આપણે સેકન્ડ મુદ્દો લખવાનો છે. તો સેકન્ડ મુદ્દો હમણાં આપણે કીધું હતું કે શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે, એના વિશે આપણે વાત થઈ ગઈ છે. તો લખીએ અવાજના અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય વિકિરણોને માધ્યમની જરૂર હોતી નથી. માધ્યમની જરૂર હોતી નથી. તેઓ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. આ એની બીજી લાક્ષણિકતા, બરાબર. ત્રીજા ગુણધર્મની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાત કરીએ, જે તમને અલગ અલગ સમજાવેલા હતા. લખીએ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે. ઘણા પ્રકારના હોય છે. જેમને તરંગ લંબાઈ અથવા આવૃત્તિ દ્વારા અલગ પાડી શકાય છે. અલગ પાડી શકાય છે. તેઓ વિદ્યુત ચુંબકીય વર્ણપટ ની રચના કરે છે. ઓકે, આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ આપણે નોર્મલી દોરવાનો નથી, પણ એના અમુક મૂલ્યોને બરાબર રીતે આપણે યાદ રાખવા પડશે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ કંઈક આવો દેખાતો હોય છે. આપણે અહીંયા નીચે લખીએ આ વર્ણપટ ના જુદા જુદા ભાગોને અલગ નામોથી ઓળખવામાં આવે છે. નામોથી ઓળખવામાં આવે છે. આપણે આ બધા જે ભાગો છે એના નામ અને એની રેન્જ સ્પેશિયલી યાદ રાખવાની છે. તો બરાબર રીતે એની નોંધ આપણે કરવાની છે. તો બરાબર જોઈ લ્યો. આપણે પહેલો ભાગ આની અંદર જે સૂચવીએ છીએ એ છે રેડિયોનું આવૃત્તિ ક્ષેત્ર, જે 10⁶ રેન્જનું છે. તો અહીંયા પહેલું આપણે લખીએ રેડિયો આવૃત્તિ ક્ષેત્ર
એની રેન્જ આપણે જો લખીએ તો 10⁶ હર્ટ્ઝ એકમની અંદર એની રેન્જ આવે છે. અને આ જે આવૃત્તિ ક્ષેત્ર, આ રેન્જની જે તરંગો છે એને આપણે સ્પેશિયલી રેડિયો પ્રસારણમાં એનો ઉપયોગ થાય છે. તો અહીંયા એ બી લખી નાખીએ, રેડિયો પ્રસારણમાં ઉપયોગી. ઓકે, આ પહેલી વાત થઈ ગઈ. હવે એના પછી જે બીજું ક્ષેત્ર છે એ છે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર, ઇંગ્લિશમાં પણ થોડું ઘણું એના નામ યાદ રાખજો. આને માઇક્રોવેવ ક્ષેત્ર કહેવાય, માઇક્રોવેવ રેન્જ, માઇક્રોવેવ બરાબર રેન્જ એને કહી શકાય. અને આ રેન્જ યાદ રાખજો 10⁻10 હર્ટ્ઝ ની છે, 10⁻10 હર્ટ્ઝની. અને એનો સ્પેશિયલ ઉપયોગ રડાર માટે થાય છે, રડાર માટે ઉપયોગી. ઓકે, આ બીજું થઈ ગયું. ચલો હવે હજી આગળ વધતા જઈએ ત્રીજા ક્ષેત્ર તરફ. ચલો, ત્રીજું ક્ષેત્ર એ છે પારરક્ત ક્ષેત્ર. આપણે લખીએ પારરક્ત ક્ષેત્ર, જેને ઇંગ્લિશમાં IR ઇન્ફ્રારેડ ની રેન્જ ક્ષેત્ર કહી શકાય. અને આ જે ઇન્ફ્રારેડની રેન્જ છે એ 10⁻13 આવે છે, 10⁻13 હર્ટ્ઝ આવે છે. અને એનો ઉપયોગ ગરમ કરવા માટે કરી શકાય, ગરમ કરવા માટે, ગરમી મેળવવા માટે ઇન્ફ્રારેડ રેઝ વાપરી શકાય છે. ઓકે, ચલો આ 3 ક્ષેત્ર. હજી એક ક્ષેત્ર છે ઇન્ફ્રારેડ રેન્જ. હવે એની પછી આપણે લઈ, એકચ્યુઅલી આવે દ્રશ્યમાન, પણ આપણે લઈ અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી ક્ષેત્ર, પારજાંબલી ક્ષેત્ર. આ પારજાંબલી ક્ષેત્ર એટલે કે અલ્ટ્રાવાયોલેટ ક્ષેત્ર થશે, યુવી રેન્જ. આ યુવી રેન્જ એ 10⁻16 હર્ટ્ઝ માં આવે છે, 10⁻16 હર્ટ્ઝમાં, બરાબર. જેને આપણે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો તરીકે પણ ઓળખીએ છીએ. સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો જેનું આપણે ઓઝોન દ્વારા શોષણ થઈ જાય છે એવું આપણે ભણેલા છીએ. ઓકે, હવે સમજવા જેવી વાત એ છે, યાદ રાખજો કે પારરક્ત અને પારજાંબલીની વચ્ચેના એરિયાની અંદર આપણે દ્રશ્યમાન પ્રકાશને લઈ શકીએ છીએ. ઓકે, તો લખીએ છીએ અહીંયા નીચે, અથવા તો તમે એની મિડલમાં પણ લખી શકો છો તો તમને બરાબર રીતે યાદ રહેશે. પારરક્ત અને પારજાંબલીની મિડલનું જે ક્ષેત્ર છે એ છે દ્રશ્યમાન ક્ષેત્ર, વિઝિબલ રેન્જ. આપણી આંખ આ દ્રશ્યમાન ક્ષેત્રને જ જોઈ શકે છે, બાકી અલ્ટ્રાવાયોલેટ, પારરક્ત, રેડિયો આવૃત્તિ એક પણ રેન્જને જોઈ શકતું નથી. તો દ્રશ્યમાન ક્ષેત્ર એની રેન્જ છે 10⁻15 હર્ટ્ઝ જેટલી. અને એના ઉપયોગમાં આપણે એવું લખી શકીએ છીએ કે માનવીની આંખ જોઈ શકે છે, બીજા એક પણ રેન્જ માનવીની આંખ જોઈ શકતી નથી. તો બરાબર સમજો કે આ બધી વસ્તુઓ MCQ છે. તમારે આખી રેન્જ યાદ નથી રાખવાની, પણ તમને MCQ પૂછાઈ શકે. રેડિયોની આવૃત્તિ 10⁻6, સૂક્ષ્મ તરંગ એટલે કે માઇક્રોવેવ ક્ષેત્ર 10⁻10, પારરક્ત 10⁻13, પારજાંબલી 10⁻16 અને વચ્ચેની સાઈડ આવે છે દ્રશ્યમાન 10⁻15 હર્ટ્ઝ. આ દરેકે દરેક MCQ રિલેટેડ તમારે યાદ રાખવાના છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણની આટલી લાક્ષણિકતાઓ આપણે ભણી લીધી. હવે આપણે અમુક ખૂબ જ ઉપયોગી એવા પર્યાયો ભણવાના છે જે ગણતરીમાં કામ લાગશે. જેમ કે સૌથી પહેલા આપણે તરંગ લંબાઈની વાત કરશું. તરંગ લંબાઈ કોને કહેવાય, વ્યાખ્યા શું છે, એનું સૂત્ર. પછી આપણે આવૃત્તિની વાત કરશું. અને બીજું એક છે તરંગ સંખ્યા, એની પણ વાત કરશું. પહેલા આને બરાબર રીતે સમજી લઈએ, લખી લઈએ, બરાબર. અને એના પછી આપણે એના દાખલાઓ પણ ગણવા પડશે. ચલો, તો આપણે અહીંયા 3 વ્યાખ્યાઓ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા હું તરંગ લંબાઈ સમજાવું છું. સપોઝ આ એક પ્રકાશનું તરંગ છે એવું આપણે કહી શકીએ, અને ગતિ કરે છે એવું આપણે વિચારી લઈએ, બરાબર. તો આની અંદર તરંગ લંબાઈ કોને કહીશું? ક્રમશઃ બાજુમાં આવેલા 2 શૃંગ અથવા 2 ગર્ત, આવું તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયા હોય.
ઉપરના ટોચના બે છેડા, એકદમ હાઈએસ્ટ ટોચના બે છેડા વચ્ચેનું અંતર, અથવા તો નીચેના એકદમ બે છેડા વચ્ચેનું અંતર. ઉપરના છેડાને શૃંગ કહેવાય, નીચેનાને ગર્ત કહેવાય. એ બંને વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર, આ વિશે તમે જાણો જ છો. તો બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને નોર્મલી આપણે લેમ્બડા યુનિટ વડે દર્શાવીએ છીએ. લેમ્બડા એ તમને ખબર જ છે, આવી રીતે અહીંયા લખેલો છે એ રીતે દર્શાવી શકાય છે. અને મોટા ભાગે એ સેન્ટીમીટર, મીટર કે એંગસ્ટ્રોમ એકમોમાં દર્શાવાય છે. જો આપણે તરંગ લંબાઈની વાત કરીએ તો એ નેનોમીટર કે એંગસ્ટ્રોમની અંદર દર્શાવાય છે. ચલો સેકન્ડ આપણે ફ્રીક્વન્સી જોઈએ. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. તો આવૃત્તિ કઈ રીતે સમજી શકાય એ બરાબર રીતના સમજો. દાખલા તરીકે ફરીથી કે આ એક કોઈ વિકિરણ છે, સૂર્યપ્રકાશનું વિકિરણ. તો આવૃત્તિની વ્યાખ્યા એ થશે કે કોઈ પણ એક જગ્યાએથી, સપોઝ આપણે એક અહીંયા પોઈન્ટ બનાવ્યો છે, એક દરવાજો બનાવ્યો છે, કોઈ પણ એક જગ્યાએથી ચોક્કસ સમયમાં, બરાબર, અથવા તો આપણે એમ કહી શકીએ એકમ સમયમાં, એકમ સેકન્ડમાં કે એકમ મિનિટમાં પસાર થયેલા તરંગોની સંખ્યા, એને આપણે ફ્રીક્વન્સી તરીકે ઓળખશું. બરાબર, ચોક્કસ જગ્યાએથી એકમ સમયમાં પસાર થયેલા તરંગોની સંખ્યા, એને આપણે આવૃત્તિ તરીકે ઓળખવાનું છે. ઓકે. ત્રીજી વસ્તુ આપણે જોવાની છે તરંગ સંખ્યા. તરંગ સંખ્યાને કંઈક આવી રીતે આપણે સમજી શકીએ કે સપોઝ કોઈ પ્રકાશનું તરંગ આવી રીતે જતું હોય તો એમાં ચોક્કસ અંતર વચ્ચે, ચોક્કસ અંતર એટલે 1 સેન્ટીમીટર પણ હોઈ શકે, 1 મીટર પણ હોઈ શકે. સપોઝ 1 સેન્ટીમીટરની અંદર આવેલા તરંગોની સંખ્યા, આટલા 1 સેન્ટીમીટર રેન્જની અંદર કેટલા તરંગો આવેલા છે એને આપણે પ્રતિ સેન્ટીમીટર તરંગ સંખ્યા કહી શકીએ. જો 1 મીટર લીધું હોય તો તમે કહી શકો છો પ્રતિ મીટર તરંગ સંખ્યા. અને તરંગ સંખ્યાનો આપણે સૂત્ર લઈએ તો તરંગ સંખ્યાનું સૂત્ર થશે 1/લેમ્બડા. ઓકે, આવી રીતે આ સૂત્ર સહિત આ વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી. ચલો તો લખાણની અંદર આપણે આવૃત્તિની સૌપ્રથમ વ્યાખ્યા લખીએ. આવૃત્તિની વ્યાખ્યાથી ચાલુ કરીએ. 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિને આપણે મ્યુ યુનિટ સિમ્બોલ દ્વારા દર્શાવશું. જોજો ઘણા બધા છોકરાઓ નોર્મલી વી લખી દેતા હોય છે, પણ આવી રીતે નહીં, ચોક્કસ લખો. મ્યુ આવી રીતે ચોક્કસ લખી શકાય છે. તો મ્યુ એને આપણે દર્શાવવાનો એક સંજ્ઞા થઈ ગઈ. હવે આ આવૃત્તિ છે એનો યુનિટ આપણે એકમ પણ લખી નાખીએ. આવૃત્તિ નો એકમ હર્ટ્ઝ તરીકે લઈ શકાય. હર્ટ્ઝ, જેને આપણે હમણાં જ લખ્યું હતું, HZ સિમ્બોલ વડે દર્શાવી શકાય, અથવા એને સેકન્ડ ઇનવર્સ પણ સિમ્બોલ ચાલશે. બરાબર, જુદા જુદા દાખલાઓમાં જુદા જુદા એકમ આપેલા હોય છે. આ જે હર્ટ્ઝ નામ છે એ એકચ્યુઅલી એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવેલું છે. હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી. હેનરીચ હર્ટ્ઝ વૈજ્ઞાનિક ના નામ પરથી એનો એકમનું નામ હર્ટ્ઝ પાડવામાં આવ્યું છે. અને એના યુનિટની પણ જો વાત કરીએ આપણે, સૂત્રની વાત, તો આવૃત્તિનું સૂત્ર મ્યુ =C/લેમ્બડા થશે. બરાબર, આ યુનિટ મતલબ આ સૂત્ર બરાબર યાદ રાખવાનું. અહીંયા જે C છે એ પ્રકાશની ગતિ છે, પ્રકાશનો વેગ છે. પ્રકાશના વેગને નોર્મલી આપણે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ દ્વારા દર્શાવીએ છીએ. બરાબર, આ તમે સાંભળ્યું જ હશે. જો એની એક્ઝેક્ટ વેલ્યુ જો લેવામાં આવે ને તો કંઈક આવી એક્ઝેક્ટ વેલ્યુ પણ થાય છે, 2.997925 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે આટલી એક્ઝેક્ટ વેલ્યુ ક્યાંય લઈશું નહીં. ગણતરીમાં મોસ્ટ ઓફલી આપણે 3 જ આપણે લઈશું, 3×10⁸. એ પ્રકાશનો વેગ અથવા તો ગતિ થશે. અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ થશે, જેની વિશે આપણે હજી માહિતી લેવાની બાકી છે.
તો આ બધી ડિસ્કશન આપણે પૂરી કરી આવૃત્તિની. હવે તરંગ લંબાઈ જોઈ લઈએ. તરંગ લંબાઈને આપણે લેમ્બડા સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ અને એની વ્યાખ્યા કંઈક આવી થશે: બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા તરીકે ઓળખાય છે. તરંગ લંબાઈનો એકમ તરીકે જો વાત કરીએ તો નોર્મલી એનું નામની અંદર જ લંબાઈ શબ્દ આવેલો છે, તો લંબાઈને લગતા યુનિટ આની અંદર આપણે વાપરી શકીએ. ફોર એક્ઝામ્પલ, એસઆઈ એકમ તરીકે વાત કરીએ તો એનો એસઆઈ એકમ મીટર આપણે લઈશું. આ સિવાય અન્ય એકમો પણ આવેલા છે. અન્ય એકમ તરીકે તમે સેન્ટીમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ વગેરે વાપરી શકો છો. આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણોની વાત કરીએ છીએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણોમાં આના નાના એકમોનો વધારે પડતો યુઝ થશે, એટલે કે નેનોમીટર, એંગસ્ટ્રોમ એવા એકમોનો વધારે પડતો યુઝ થશે. અને જો લેમ્બડાના સૂત્રની વાત કરીએ તો એ લેમ્બડાનું સૂત્ર એ મ્યુ ઉપરથી જ લાવી શકાય છે. હમણાં આપણે જોયું હતું મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા. તો બસ આ લેમ્બડાને જરા કરતા બનાવો તો સૂત્ર આવું થઈ જાય કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ. બરાબર, બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ જેવા જ સૂત્રો છે. આવી રીતે તરંગ લંબાઈ અને આવૃત્તિ બંનેનું એકબીજામાં કન્વર્ઝેશનના ઘણા બધા સવાલો આપણને આવી શકે છે. તો આ તરંગ લંબાઈની વાત થઈ ગઈ. હવે આપણે તરંગ સંખ્યાને પણ જોઈ લઈએ. તરંગ સંખ્યા એને સિમ્બોલમાં આપણે દર્શાવીએ તો આવૃત્તિની ઉપર 12ની નિશાની કરી નાખવાની. મ્યુ 12 એ એનો સિમ્બોલ થશે. બરાબર, આ નોર્મલી તરંગ સંખ્યા એ સ્પેક્ટ્રોસ્કોપીમાં ખાસ કરીને વપરાય છે. એના વિશે આપણે લખીએ. પહેલા તો વ્યાખ્યા લખી નાખીએ. એકમ લંબાઈમાં એટલે કે એકમ સેન્ટીમીટર અથવા તો એકમ મીટર લઈ શકાય. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તેની તરંગ સંખ્યા કહી શકાય. બરાબર, અને આ જે તરંગ સંખ્યા છે એ ખાસ કરીને સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટમાં ઉપયોગી છે, વપરાય છે. સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય છે. અહીંયા એ બી લખી નાખો, સ્પેક્ટ્રોસ્કોપી એની અંદર આવશે. જો તરંગ સંખ્યાનો આપણે એકમ લખીએ તો જરા એકમને આપણે સૂત્ર દ્વારા જ સમજી શકીએ. જો તરંગ સંખ્યા છે ને એનું સૂત્ર કંઈક આવું થશે: 1 અપોન લેમ્બડા. બરાબર, એનો મતલબ જુઓ, લેમ્બડાનો એકમ સેન્ટીમીટર હોય તો તરંગ સંખ્યાનો એકમ હું પ્રતિ સેન્ટીમીટર, પ્રતિ મીટર, પ્રતિ નેનોમીટર આવું કંઈક લખી શકું છું. બરાબર, તો આવી રીતના આ સૂત્ર પણ ખાસ કરીને યાદ રાખજો. આપણી પાસે 3 સૂત્ર આવી ગયા: આવૃત્તિનું, તરંગ લંબાઈનું અને તરંગ સંખ્યાનું. એને રિલેટેડ હવે આ બધી વાતો અહીંયા પૂરી થઈ છે. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ સ્વભાવની થિયરીની અંદર આટલી વસ્તુ આપણે સમજવાની હતી. હવે આપણી પાસે અમુક સૂત્રો આવી ગયા છે તો આપણે એના દાખલાઓ પણ ગણવાના છે. તો એ આપણે ફિનિશ કરીએ આજના દાખલાઓ. ચલો, દાખલાઓમાં સૌથી પહેલા 3 કોયડા આપણને આપેલા છે. કોયડો ઉદાહરણ 2.3 થી આપણે આ ગણતરીઓ ચાલુ કરીએ. વાંચો બરાબર રકમને. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન તમને 1368 કિલો હર્ટ્ઝ, જોજો યુનિટ ખાસ KHZ લખ્યું છે એટલે કે કિલો હર્ટ્ઝ તમને આપેલું છે, આવૃત્તિ પર પ્રસારણ કરે. ચલો, તો એક રીતના તમને આવૃત્તિ અહીંયા મળે છે 1368 કિલો હર્ટ્ઝ. ચલો, કિલોને હટાવવો હોય તો તેની જગ્યાએ હું 10³ લખી શકું છું હર્ટ્ઝ. આવી રીતે ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણોની તરંગ લંબાઈ ગણો. ભાઈ, લેમ્બડા તમને ગણવાનું કીધેલું છે. લેમ્બડા કયા એકમમાં ગણવાનું કીધું એ નોર્મલી આપણને અહીંયા કોઈ પણ પ્રકારની માહિતી આપેલી નથી. ચલો, તો તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે એ પણ આપણે કહેવું પડશે. કઈ રેન્જમાં આવેલો છે એ આપણે કહીશું. તો જો લેમ્બડા અને આવૃત્તિ આ બે વસ્તુ ઉપરથી એક વસ્તુ તો કન્ફર્મ થઈ છે કે અહીંયા તમે સૂત્ર શું વાપરી શકો છો. આપણી પાસે સૂત્ર તૈયાર જ છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ. આ સૂત્રની હમણાં વાત થઈ હતી. અહીંયા સી ના મૂલ્ય તરીકે આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈ શકીએ છીએ.
અને તમને ખબર હશે કે હર્ટ્ઝ એ એકચ્યુઅલી સેકન્ડ ઇનવર્સ યુનિટમાં આવે છે. સમજાણું? તો આપણે અહીંયા યુનિટ વાઇઝ લખી શકીએ છીએ. સી ની કિંમત લખીએ 3 × 10⁸ અને છેદમાં આપણે મ્યુ ની કિંમત સેકન્ડ વાઇઝ લખીએ તો 1368 × 10⁻³ લખી શકાય. વિચારો, આ યુનિટ છે મીટર પર સેકન્ડ અને આ જે વેવલેન્થ છે એ આપણને હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇનવર્સમાં આપ્યું છે. સેકન્ડ ઇનવર્સ એટલે ઉપર થઈ જશે, ઉપર નીચે ઉડી જાય. તમને અહીંયા લેમ્બડા મીટરની અંદર મળવાનો છે, મીટર યુનિટની અંદર. તો આ બંનેનો હવે ભાગાકાર કરવાનો રહ્યો. ભાગાકારમાં 3/1368 કરી શકીએ છીએ. તો મને મળે છે અહીંયા 0.00219 એટલે હું 22 લખી શકું છું. અને 10ની અમુક ઘાત, 10³ જો ઉપરની સાઈડ જાય તો -3 માં કન્વર્ટ થશે, એટલે કે 8 - 3. જો 8 - 3 કરીએ એટલે કે 5 આટલા મીટર મને મળે છે. અને બરાબર રીતે આપણે ફેરવી નાખીએ તો વિચારો 2.2 માં ફેરવવા માટે મારે જમણી બાજુ પોઈન્ટને ખસેડવો પડશે, એટલે કે ઘાતાંક ઘટશે. 1, 2 અને 3 પોઈન્ટ ખસેડવા પડશે. 2.2 × 10⁵ મારે કરવું પડશે. જો 5 - 3 કરું એટલે કે મને કેટલા મળે? 5 - 3 એટલે કે 2 મીટર મને મળવાના છે. ઓકે, તો ઓવરઓલ જો આપણે અહીંયા લખીએ બરાબર રીતે તો મને 220 મીટર જેટલી લેમ્બડા તરંગ લંબાઈ મળવાની છે. આ આપણો આન્સર થશે, તરંગ લંબાઈ જે શોધવાનો કીધો છે તે. પછી આપણને એવું પણ પૂછ્યું છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કયા વિસ્તારમાં છે. તો એકચ્યુઅલી આપણે બરાબર જુઓ તો હર્ટ્ઝની મૂલ્ય ઉપરથી જ આપણે શોધી શકીએ છીએ. હર્ટ્ઝનું મૂલ્ય અહીંયા કેટલી રેન્જમાં આપેલું છે વિચારો. હર્ટ્ઝનું મૂલ્ય અહીંયા તમે બરાબર રીતે જુઓ ને તો અહીંયા 1368 એને હું 1.3 માં ફેરવું ને તો 10⁻³ થશે. અને બીજું 10⁻³ કિલો હર્ટ્ઝમાં પણ આવેલું છે, 3 + 3 એટલે કે 6. ઇન શોર્ટ 10⁶ રેન્જની અંદર આ હર્ટ્ઝ દર્શાવે છે. તમને યાદ હશે 10⁶ ની રેન્જ એટલે કે આ રેડિયો આવૃત્તિ કહેવાશે. યાદ આવી ગયું? આપણે એક્ઝામની મતલબ આપણે હમણાં થિયરિટિકલ જોઈ ગયા હતા આખું વર્ણન. 10⁶ હોય તો રેડિયો આવૃત્તિ કહેવાય, 10⁻10 હોય તો સૂક્ષ્મ તરંગ આવૃત્તિ, 10⁻13 હોય તો પારરક્ત, 10⁻15 તો દ્રશ્યમાન, 10⁻16 તો પારજાંબલી. આ વસ્તુને બરાબર MCQમાં અને દાખલાઓમાં યાદ રાખવાની છે આપણે. તો આ દાખલો અહીંયા ફિનિશ થયો. બરાબર રીતે જોઈ લ્યો, સૂત્ર ઉપરથી સિમ્પલ એવા દાખલાઓ છે. કોયડો 2.3 પૂરો. હવે આવે છે કોયડો 2.4. ઓકે, ગણી નાખો, સેમ ટુ સેમ સિચ્યુએશનનો જ હશે. ટ્રાય કરીએ. દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈ વિસ્તાર પાર જાંબલી 400 નેનોમીટરથી લાલ સુધી, એટલે કે જાંબલી રંગથી લાલ રંગ સુધી વિસ્તરેલો છે. આવી રીતે તરંગ લંબાઈ. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. ઓકે, તો મારી પાસે બે તરંગ લંબાઈ છે. જાંબલીની તરંગ લંબાઈ 400 નેનોમીટર, યુનિટ ખાસ જોજો નેનોમીટર, અને લાલ રંગની 750 નેનોમીટર. મારે આ બંનેને હર્ટ્ઝમાં ફેરવવાનું છે. ઓકે, તો હર્ટ્ઝ એટલે પહેલા જોજો આ યુનિટનો ખેલ બરાબર સમજી લેજો. તમને જ્યારે પણ હર્ટ્ઝ આપે ને એનો મતલબ એમ થાય સેકન્ડ ઇનવર્સ. બરાબર, હર્ટ્ઝનો મતલબ થશે સેકન્ડ ઇનવર્સ, અને એની સાથે નોર્મલી આપણે મીટરને જ ટ્રાન્સપરન્સીમાં રાખવાનું છે. ઓકે, કારણ કે મીટર પ્રતિ સેકન્ડ યાદ છે ને આપણે સી લઈએ છીએ. તો જ્યારે જ્યારે હર્ટ્ઝ આવે ત્યારે મીટર પ્રતિ સેકન્ડનો યુઝ કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, તો ચલો પહેલી વસ્તુ આપણે જાંબલી રંગથી ચાલુ કરીએ. જાંબલી રંગ માટે આપણને તરંગ લંબાઈ લેમ્બડા આપેલો છે 400 નેનોમીટર. તો આપણે મ્યુ એટલે કે આવૃત્તિ શોધવાની છે, જેનું સૂત્ર થશે C/લેમ્બડા. ઓકે, તો ચલો ગણતરી કરી નાખો. સી નું મૂલ્ય થશે 3 × 10⁸. હમણાં આપણે જોયું જ છે. અને લેમ્બડા તમારે મીટરમાં લેવો પડશે. ફરીથી કહું છું, બરાબર, મીટરમાં. હર્ટ્ઝ છે તો મીટર આવશે. તો તમારી પાસે વિચારો અહીંયા જો 400 નેનોમીટર આપેલા હોય અને તમારે નેનોને કાઢી નાખવો હોય તો નેનોની જગ્યાએ તમારે 10⁻⁹ લખવા પડશે. સમજાણું? તો 400 × 10⁹ મીટર હું અહીંયા
કહી શકું છું અથવા લખી શકું છું. તો 400 ગુણ્યા 10⁻9 મીટર. આ બંનેનો ભાગાકાર બરાબર રીતે કરો એટલે તમને મ્યુ મળી જશે. તો 3/400 કરવા પડશે મારે. 3/400 કંઈક આવી રીતે, તો 0.0075 થશે ગુણ્યા 10 હવે વિચારો -9 ઉપર જાય તો +9 માં કન્વર્ટ થશે. તો 8 + 9 8 ઘાત વત્તા 9 ઘાત 8 દુ 16 ને 1 17 17 ઘાત થશે. ઓકે, હવે હજી આને જો બરાબર રીતે લખીએ તો પોઈન્ટને 7.5 માં કન્વર્ટ કરીએ. ઘાતાંકને તમારે જમણી બાજુ ખસેડવાનો છે એટલે કે ઘાતાંક ઘટશે. 3 પોઈન્ટ ખસેડા તો 17 માંથી 3 બાદ કરો. 3 પોઈન્ટ ખસેડા એટલા માટે તો 14 15 16 17 એટલે કે 10⁻14 આવશે. આ તમારી આવૃત્તિ થઈ અને આનો યુનિટ શું થવાનો છે? હર્ટ્ઝ થવાનો છે. તો આ જાંબલી રંગની આવૃત્તિ આપણને મળી ગઈ. હવે સેમ ટુ સેમ આપણે લાલ રંગની આવૃત્તિ પણ જોવાની છે. તો અહીંયા આપણે લાલ રંગ માટે ગણતરી કરીએ. ઓકે, લાલ રંગ માટે ગણતરીમાં ફરીથી μ = c/λ લખી શકાય. સી ની જગ્યાએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો નીચે પણ તમારે મીટરમાં લેવું પડશે. 750 નેનોમીટર તમને આપેલું છે. નેનોમીટર. જો તમારે નેનોને હટાવી દેવો હોય તો અહીંયા 10⁻9 લખવું પડશે. એટલે કે 750 × 10⁻9 આવી રીતે ગણતરી થશે. ક્લિયર? આ સમજી લેવું બરાબર. હવે તમે અહીંયા ગણતરી કરો તો 3/750 મારે લખવું પડે તો 0.004 આવે છે. 0.004 ગુણ્યા હજી હમણાં જોયું એ જ સિચ્યુએશન, -9 ઉપર જાય તો +9 માં કન્વર્ટ પામશે. 8 + 9 એટલે કે 17 થશે. તમારે આ પોઈન્ટને ફરીથી જમણી બાજુ ખસેડવો પડશે. તો 4 એટલે કે 3 પોઈન્ટ ખસેડા. 4 × 10⁻17 -3 17 - 3 એટલે કે 14 આવી રીતે આપણને મળે છે. ક્લિયર? તો આ થઈ ગયો લાલ રંગ માટેનો હર્ટ્ઝ મ્યુ. આવી રીતે તો તરંગ લંબાઈ 400 નેનોમીટર થી 750 નેનોમીટર હોય તો આવૃત્તિ હું એમ કહી શકું છું 7.5 થી 4 10⁻14 હર્ટ્ઝ જેટલી હશે. ઓકે, તો આપણે આ રેન્જ બરાબર રીતે શોધી કાઢી. સમજાઈ ગયું તમને? આ હતો આપણો દાખલો કોયડો 2.4 નો. ઉદાહરણ હજી એક છે કોયડો 2.5. આને પણ આપણે ગણવાનું છે. બરાબર ટ્રાય કરો. પીળા રંગનું વિકિરણ જેની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપેલી છે. ચલો, તમને ખબર હશે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. ખબર જ હોવી જોઈએ. આપણે એની તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધવાની છે. ઓકે, તો સૌથી પહેલા તરંગ લંબાઈમાંથી ઇઝીલી આપણે તરંગ સંખ્યા શોધી શકીએ છીએ. પહેલી વસ્તુ તરંગ સંખ્યા. ચલો યાદ કરો, તરંગ સંખ્યાનો સિમ્બોલ થાય μ⁻, અને એનો સૂત્ર એકદમ સિમ્પલ હતું 1/λ. ઓકે, અહીંયા તમે મીટરમાં કદાચ કન્વર્ટ નહીં કરો ને તો પણ ચાલશે. તો જુઓ, તરંગ સંખ્યાને આપણે 1/λ તરીકે લખીએ તો 1/5800 આવું લખી શકીએ છીએ. જો 1/5800 લખશું તો એનો યુનિટ એંગસ્ટ્રોમ ઇનવર્સ આવશે. પણ આપણે નોર્મલી આપણે શું કહેવાય મીટર ઇનવર્સમાં જ શોધી કાઢીએ, એ આપણા માટે સારું રહેશે. તો તરંગ સંખ્યાનો યુનિટ મીટર ઇનવર્સમાં કરવો હોય તો વિચારો 5800 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને કાઢી નાખવો હોય તો તેની જગ્યાએ 10⁻10 લખવી પડે. તો હું અહીંયા છેદમાં લખીશ 5800 × 10⁻10 આવી રીતે થશે. તો મારે હવે 1/, એક રીતના 5800 કરવા પડશે. 1/5800 કરો, તમને અહીંયા મળે છે 0.0001724. 17 રાખીએ બરાબર. અને ગુણ્યા 10ની કેટલી ઘાતાંક એ જુઓ તો 10⁻10 ઉપર આવે તો 10+10 માં કન્વર્ટ થશે. ઓકે, હજી આની ગણતરી કરીએ આપણે તો પોઈન્ટને બરાબર રીતે એડજસ્ટ કરીએ જમણી બાજુ એટલે કે ઘાતાંક ઘટશે. 1.7 × 10⁻10. અને જુઓ પોઈન્ટ કેટલા ખસેલા છે, 1 2 3 અને 4 પોઈન્ટ ખસેડેલા છે એટલે કે -4.
આપણને અહીંયા મળે છે 1.7 ગુણ્યા 10⁶ આ તમારી તરંગ સંખ્યા થશે અને આ તરંગ સંખ્યા કયા યુનિટમાં છે એ ખાસ લખજો. મીટરમાં આપણે ફેરવું હતું એટલે કે મીટર ઇનવર્સ યુનિટમાં આવે છે. સમજાણું? તરંગ સંખ્યા આવી રીતે મળી, પ્રતિ મીટરે આટલી સંખ્યા તમને મળશે. ચલો હવે આવૃત્તિની વાત કરી નાખીએ. આવૃત્તિ પણ આપણને ગણવાની કીધેલી જ છે, તો ચલો આવૃત્તિની ગણતરી કરીએ. આવૃત્તિનું સિમ્પલ સૂત્ર થશે મ્યુ = c/λ. અહીંયા ફરજિયાત તમારે લેમડા મીટરમાં લેવો પડે, કારણ કે c મીટર પ્રતિ સેકન્ડમાં છે. હમણાં જ ગણેલા દાખલાઓ છે બધા, તો આવડી જ જાય. c ની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ લેવાનો અને લેમડાની જગ્યાએ 5800 અને એંગસ્ટ્રોમની જગ્યાએ આપણે લખી શકીએ 10⁻10 મીટર. તો તમારે આની ગણતરી કરવી પડશે. 3 ભાગ્યા 5800 આપણે કરી નાખીએ તો મને જવાબ મળે છે 0.00052 થાય ને. 0.00052 ગુણ્યા 10⁸ અંશમાં છે અને આ -10 ઉપર જાય તો +10 માં કન્વર્ટ થશે. તો વિચારો 8 + 10 કેટલા થાય? 18 થશે. હવે આ પોઈન્ટને તમે બરાબર રીતે એડજસ્ટ કરો. જમણી બાજુ એટલે ઘાતાંક ઘટશે, તો 5.2 માં એડજસ્ટ કરવાનું છે. 1 2 3 અને 4 પોઈન્ટ જમણી બાજુ ખસેડવાના છે. તો 10⁸ -4 કરવા પડે. 10⁸ -4 એટલે કે 10⁻14 થશે. આ મળી ગયું આપણું મ્યુ, જે આપણે લખશું સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ યુનિટની અંદર. તો આપણા બંને જવાબ આપણને મળી ગયા છે. આપણા ફાઇનલ આન્સર કોયડો 2.5 ના. તો લેક્ચર બહુ લાંબો થઈ ગયો છે. હજી સ્વાધ્યાયના 2 દાખલાઓ બાકી છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખેંચવા પડશે. આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, દાખલાઓ ગણશું અને પછી આપણે પ્લાન્કના નિયમ તરફ આગળ વધવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.